हाय बोलवा तो दो। हाय हेलो हाय अवाज आवे छे? नथी आवतो? आवे छे, आवतो हशे। धुंधला जाए આવ્યો આવ્યો। ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ આજના સેશનની। ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। ચાલો તો આજનો આપણો ટોપિક છે શું છે? એલા આજનો ટોપિક શું છે? પેલા મને જોવા દો શું છે, ખમો મને જોવા દો। અચ્છા એ જ છે, મેં કીધું કંઈક બીજું આવતો હશે પણ ના ના, આજનો ટોપિક છે સિન્થેસિસ અને એડિટિંગ। આ આપણો આજનો ટોપિક છે। એમાં સૌથી પહેલો ટોપિક મેં લીધો છે સિન્થેસિસ। સિન્થેસિસ જે છે એ તમને એક્ઝામમાં ત્રણ માર્ક્સમાં પૂછાવાનું છે। કેટલા માર્ક્સમાં પૂછાવાનું છે? 3 માર્ક્સમાં તમને આ પૂછાવાનું છે કે જેમાં તમને આ રીતે સેન્ટેન્સીસ આપેલા હશે અને આ જે ફૂલ સ્ટોપ તમને દેખાય છે 1 2 3 અને 4, એને માત્ર એક જ ફૂલ સ્ટોપમાં ફેરવવાનો છે। કઈ રીતે? તો હમણાં હું એક પહેલું સોલ્વ કરીશ, બરાબર છે? તમારી હાજરીમાં હું એને સોલ્વ કરીશ, ટ્રાય કરીશ સોલ્વ કરવાનો। ભૂલચૂક હોય તો માફ કરજો। ચાલો જોઈએ। હવે આ જે સિન્થેસિસ હોય છે, સૌથી પહેલા તો હું એ સિન્થેસિસની સ્ટાઇલ કહી દઉં। જે 3 ફૂલ સ્ટોપ હોય છે, 4 ફૂલ સ્ટોપ હોય છે, એને એકમાં કન્વર્ટ કરવાનો હશે। મતલબ કે 1 સેન્ટેન્સ, 2 સેન્ટેન્સ, 3 સેન્ટેન્સ, હા આટલા સેન્ટેન્સીસ હોય ને, 1 2 3 ને 1 4 જેટલા સેન્ટેન્સીસ હોય। આ સેન્ટેન્સને તમે જોઈન કરો ત્યારે પહેલા 2 સેન્ટેન્સ હોય છે અથવા તો કોઈ પણ એક સેન્ટેન્સ એ સિમ્પલ સેન્ટેન્સ હોય છે અને બાકીના 2 સેન્ટેન્સ જે હોય છે એમાં કન્જક્શનનો યુઝ થતો હોય છે। જે વાક્યને આપણે કન્જક્શનનો યુઝ કરીને જોઈન કરીએ એને સિન્થેસિસ કહેવામાં આવે છે। ઓકે, જેને શું કહેવામાં આવશે? સિન્થેસિસ કહેવામાં આવશે। એમાં અત્યાર સુધી એક્ઝામ્પલ તમે સોલ્વ કરો, જો કે શરૂઆતમાં તમારે આવતું હતું જુલાઈ 2018માં, 19માં, 20માં, પછી 21, 22, 23માં એકદમ સિમ્પલ આવ્યું છે અને ઇઝી આવ્યા છે। એ તો હમણાં હું તમને સોલ્વ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે સિમ્પલ કોને કહેવાય અને આજે આપણે નોર્મલ સોલ્વ કરતા હોઈએ એ કોને કહેવાશે। જોઈ લઈએ હવે આપણે એની ડેફિનેશન। તો અહીંયા પહેલું છે, a meeting of the party was a call. It was held at the town hall. It was arranged by president. He wanted to find out reason of defeat in the last election. તો સૌથી પહેલા તો ગુજરાતી કરવું પડે, પછી તો ખબર પડે ને કે ક્યાં સોલ મૂકવું, ક્યાં બટ મૂકવું, ક્યાં એન્ડ મૂકવું, ક્યાં ધેરફોર મૂકવું, ક્યાં બીકોઝ મૂકવું અને ક્યાં ધેટ મૂકવું, ક્યાં વો મૂકવું, ક્યાં વોઝ મૂકવું, ક્યાં વિચ મૂકવું, આ બધું ત્યારે જ ખબર પડે। તો ચાલો જોઈએ, ગુજરાતી કરીએ। પાર્ટીની મીટિંગ ઓફ ધ પાર્ટી મતલબ કે એક મીટિંગ બોલાવવામાં આવી હતી કે જે ટાઉન હોલમાં હતી। એ પણ પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવી હતી કારણ કે તે એક ઇલેક્શન હારી ગયા એનું રીઝન જાણવા ઈચ્છતા હતા। તો પ્રેસિડેન્ટ આપણે આ રીતે બનાવી શકીએ ને, આપણી રીતે બનાવી નાખીએ। ધ પ્રેસિડેન્ટ કોલ અ મીટિંગ which is held at the town hall because he wanted to find out the reason of the defeat। આ રીતે પણ આપણે લખી શકીએ પ્રેસિડેન્ટ કે એ ભાઈ એવું રીતે રીઝન જાણવા માંગતા હતા, હે ને? સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ, આ 3 શબ્દ હું યુઝ નથી કરતી, ખાલી 2 શબ્દ યુઝ કરું, એક સિમ્પલ અને એક કમ્પાઉન્ડ, બસ, બીજું કાંઈ નહીં। કોમ્પ્લેક્સ એમાં કંઈ આવતું જ નથી, સિમ્પલ। તો હમણાં જે મેં આ અને આ કોઈ પણ પ્રકારના કન્જક્શન વગર જોઈન કર્યું, કઈ રીતે? તો સૌથી પહેલા મેં લખ્યું ધ પ્રેસિડેન્ટ। ભાઈ એક પ્રેસિડેન્ટ હતો, બરાબર? હવે એ પ્રેસિડેન્ટે શું કરી હતી? એક મીટિંગ બોલાવી હતી। તો પ્રેસિડેન્ટ કોલ અ મીટિંગ, તેણે એક મીટિંગ બોલાવી એટ ધ ટાઉન હોલ। તો આ જે 3 સેન્ટેન્સને મેં જોઈન કર્યા, કોઈ પણ પ્રકારના કન્જક્શનનો યુઝ કર્યો, હજી તો ફૂલ સ્ટોપ મૂકવાનું નથી, મેં કોઈ પણ પ્રકારના કન્જક્શનનો યુઝ કર્યા વગર આ પહેલું સેન્ટેન્સ, આ બીજું સેન્ટેન્સ અને આ ત્રીજા સેન્ટેન્સને જોઈન કરી દીધું છે, પરંતુ એક પણ કન્જક્શનનો યુઝ નથી કર્યો। તો આ સેન્ટેન્સને કેવું સેન્ટેન્સ કહેવાય? સિंपल सेंटेंस કહેવાય। जो दिखने में सीधा और सादा लगता है पर दिखने में ही है, रियल में बिल्कुल भी सीधा और सादा तो दिखता ही नहीं है। પછી શું કહેવાનું છે? કારણ દર્શાવવાનું છે કે શું કામ બોલાવી હતી? બીકોઝ, કારણ કે
તો વાક્યને જોડવા માટે એક કન્જક્શનનો યુઝ કર્યો અને એ છે બીકોઝ હી વોન્ટેડ ટુ ફૂલ સ્ટોપ. ઓકે, મતલબ કે છેક સુધી તમારે આવડું આ લખી દેવાનું છે. ઓકે, તો આ જુલાઈ 2018માં તમને પૂછાયેલું હતું. આ બીજી વાર રિવિઝન થતું હશે. જે વિદ્યાર્થીઓએ પહેલા સેશન અટેન્ડ કર્યા હશે એમના માટે આ બીજી વાર છે. આગળના લેક્ચર અટેન્ડ કરતા રહો, રિવિઝન કરતા રહો, કારણ કે દર વખતે કંઈ નવું ગોતવા નહીં બેસે. કે ભાઈ એવું પણ બની જાય કે આગળનું હોય એમાં થોડુંક નામ તેમ આમ તેમ કરીને પછી તમને આપી દે. એટલે આગળનું સોલ્યુશન કરી રાખવું જરૂરી છે, હે ને? નહીં બેઠું પૂછી લીધું તો કામમાં આવી જશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ. It was delivered by Swami Vivekanand. Swamiji was a representative of Hindi religion from India. The speech was delivered in Chicago. તો આવી રીતે આપણે કહી શકીએ the speech was delivered in Chicago by Swami Vivekanand, who was a representative of Hindi religion from India. આખા પેરેગ્રાફમાં શું કીધું છે કે ભાઈ તેણે એક સ્પીચ ડિલિવર્ડ થઈ હતી. એ સ્પીચ સ્વામી વિવેકાનંદ દ્વારા દેવાઈ હતી. એ સ્વામી વિવેકાનંદ જે હતા એ હિન્દુ રિલિજિયન ભારત તરફથી હતા. તેણે એ સ્પીચને શિકાગોમાં આપી હતી. એની જગ્યાએ મેં શું સેન્ટેન્સ બનાવી નાખ્યું, મિનિંગને ચેન્જ કર્યા વગર એક સાદું સેન્ટેન્સ બનાવ્યું. આ ધ સ્પીચ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ અને આવડવા એટ શિકાગો, એને પણ મેં શું કરી નાખ્યું, એક સિમ્પલ સેન્ટેન્સ બનાવ્યું. કઈ રીતે સિમ્પલ સેન્ટેન્સ? ત્યાર પછી મેં કમ્પાઉન્ડ સેન્ટેન્સનો યુઝ કર્યો. ચાલો જોઈએ હવે આપણે સિમ્પલ સેન્ટેન્સ જોઈએ. તો આપણે અહીંયા લખીએ ધીઝ સ્પીચ, નહીં ધીઝ સ્પીચ, હા એવું જ લખીએ ને આપણે. ધ સ્પીચ વોઝ, ધીઝ નહીં પરંતુ ધ સ્પીચ અથવા તો ધીઝ સ્પીચ લખો ને, આ જ લખો, હાલો ને. ધીઝ સ્પીચ was delivered in Chicago by Swami Vivekanand. હવે જો આવડું આ જે સેન્ટેન્સ હતું ને એ સેન્ટેન્સને મેં એક કન્જક્શન દ્વારા જોઈન કર્યું. એ પહેલાના સિમ્પલ હતા, એના પછી કન્જક્શન દ્વારા જોઈન કર્યું. who was representative ફૂલ સ્ટોપ. ઓકે, તો એના પછીનું જે આવશે એ કેવું આવશે? સેમ ટુ સેમ આવશે. ડન મેમ. શિકાગો પછી ના આવે, વિવેકાનંદ પછી. તમારે વિવેકાનંદ પછી લખવું છે તો વિવેકાનંદ પછી લખો, અને અમારે આગળ લખવું હોય તો હું આગળ લખી શકું. એવું કંઈ જરૂરી નથી કે હું શિકાગો પાછળ લખું. એમાં પાછળ એટલે ન લખવું હોય એનું એક રીઝન છે કે આવડું આ જે સેન્ટેન્સ હતું સ્વામી વિવેકાનંદ વાળું, એ સેન્ટેન્સને મારે એની સાથે જોઈન કરવું હતું, કનેક્ટ કરવું હતું, એટલા માટે. બીજા શબ્દોમાં તમારે લખવું છે તો રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા, કોમા કરીને સ્વામી વિવેકાનંદ ડિલિવર્ડ અ સ્પીચ ઇન શિકાગો. આ રીતે બસ, બીજો તો કોઈ મેથડ છે નહીં. બરાબર, ધીઝનું ધ લખાય, હા અન લખાય. અહીંયા ધીઝનું તમે ધ લખી શકો, જે મેં પહેલા કીધું, કાં તો ધીઝ લખો કાં તો ધ લખો. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ સોલ્વ કરીએ. માર્ચ 2019માં પૂછાયું હતું. મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપાલ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. ધ સ્કૂલ વોઝ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ. He was pious, kind and helpful. Many students and parents appreciated him for his work. તો મિસ્ટર જોસેફ પ્રિન્સિપાલ હતા ઇન પ્રાઇમરી સ્કૂલ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ. તો આ બે સેન્ટેન્સને હું સિમ્પલ સેન્ટેન્સ દ્વારા જોડીશ. બાકીના બે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને હું કન્જક્શન દ્વારા જોડીશ. મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપાલ ઇન પ્રાઇમરી સ્કૂલ ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ and he was a pious, kind and helpful. So many students, તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ તેના કામના વખાણ કરતા રહેતા હતા. તો અહીંયા મેં વાક્યને જોડવા માટે એન્ડ નો યુઝ કર્યો અને અહીંયા મેં વાક્યને જોડવા માટે સો નો યુઝ કર્યો.
અને અહીંયાથી મેં ધ સ્કૂલ વોઝ કાઢી નાખ્યું અને આ ફૂલ સ્ટોપ કાઢી નાખ્યો, તો આખું સેન્ટેન્સ આમાં ને આમાં બની ગયું. યે, મારે આમાં લખવાની કોઈ જરૂર નથી અને હું જે પેલું કર્યું છે એ પણ કરવાની કોઈ જરૂર નથી. ચાલો જોઈએ આપણે. Mr. Joseph was a principal in primary school in Anand district and he was a pious, kind and helpful. So many students and parents appreciated him for his work. That's it. Easy પૂઝું. પૂઝું easy. ફર્સ્ટ કર્યું એમ લખી શકાય. લખી શકાય. હા, મેં કર્યું એમ લખી શકાય. ચાલો બરાબર. હું ના ચાલે. હું ક્યારે ચાલે? જ્યારે વાક્યનું પેલું વાક્ય હોય ને, પેલું વાક્ય, જો બે વાક્ય છે, બે વાક્ય, હું ક્યારે મુકાય? પેલું વાક્ય હોય, પેલું વાક્ય. હવે ઈ પેલા વાક્યના અંતે એક નામ આવ્યું હોય નામ. હવે ઈ નામને લગતું અહીંયા તમને કરતા આપેલો હોય. જેમ કે અહીંયા નામ આવે છે તારું, બરાબર છે? તાર નામ શું છે? મિત, બરાબર? મિત, તાર નામ અહીંયા આવે છે. અહીંયા વાક્યના અંતે તારું નામ આવે છે. બીજા વાક્યમાં તને લગતો કરતા કયો આવે? હી આવે કે શી આવે? શી આવે ને. જાની હવે હી આવે. તાર નામ મિત છે તો હી આવે ને. તો બીજા વાક્યમાં તને લગતું હી નામ આપ્યું હોય ત્યારે અહીંયા વુ વાક્ય, ત્યારે વુ આવે અને હી નીકળી જાય. સમજાય છે? તો વાક્યના અંતે જે વ્યક્તિનું નામ પૂરું થાય છે અને એના પછીના વાક્યમાં એ જ વ્યક્તિને લગતા સર્વનામનો ઉપયોગ થાય ત્યારે વુ આવે છે. સેમ એવી રીતે કર્મને લગતી વાત. હવે અહીંયા તારું નામ છે, એના પછીના સેન્ટેન્સમાં અહીંયા હિમનો યુઝ થયો છે. તો આ હિમનો યુઝ કોના માટે યુઝ થયો છે? મિત માટે થયો છે. ત્યારે વાક્યની વચ્ચે વોમ આવશે. ત્યારે શું આવશે? વાક્યની વચ્ચે વોમ આવશે. આપણે કન્જક્શનમાં શીખાતા, એટલું માથું ખંજોળીને શીખાતા ને વાત જવા દો. ખીચડી કરી નાખી તે આપણે વુ, વોમ અને વોઝની. હવે એના એક્ઝામ્પલ જોઈને જાતે સમજો તો વધારે સારી રીતે સમજાઈ જશે. એનું છે ને મેં બે એક્ઝામ્પલ કઈ રીતે આપ્યું હોય કે બે અલગ અલગ સેન્ટેન્સ હોય, પછી એમાંથી એક શબ્દ કાઢીને મેં વુ દ્વારા જોડીને એક્ઝામ્પલ તમને આપ્યું હોય. એ જાતે જો, જાતે જોઈશ એટલે તને સમજાઈ જશે. સમજાય છે? ચાલ નેક્સ્ટ. એના પછી વુ પણ ચાલે જ ને મેમ? ના, નો ચાલે. એમ ચલાવવાનું ન હોય બેટા. જેમ મેં તમને કીધું ને, વાક્યના અંતે શું પૂરું થયું? વાક્યના અંતે શું પૂરું થયું? ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ. ઇન આનંદ ડિસ્ટ્રિક્ટ એન્ડ વુ વોઝ અ. તો હવે આનંદ ડિસ્ટ્રિક્ટ એ કોઈ વ્યક્તિનું નામ છે ખરા? આજે હીનો યુઝ થયો એ હું આનંદ ડિસ્ટ્રિક્ટ માટે હતો. હે, વુ ક્યારે મુકાઈ તમને ખબર હોવી જોઈએ. તમને ગુજરાતી તમે મનમાં કરો છો એ રીતે નહીં કે ભાઈ આગળના સેન્ટેન્સમાં મિસ્ટર જોસેફ વિશેની વાત થાય છે કે અહીંયા છે કે જે આવા વ્યક્તિ છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ પણ ઇંગ્લિશમાં આ રીતે આપણે ફોલો ન કરી શકીએ કે મિસ્ટર જોસેફ આ સ્કૂલમાં છે, આનંદ ડિસ્ટ્રિક્ટમાં છે કે જે. આમ આપણે ન કહી શકીએ, બિલકુલ પણ નહીં. એ ગુજરાતીમાં બોલીએ આપણે કે જે, કે જેણે મિસ્ટર જોસેફ હતા, કે જેણે. એ ગુજરાતી છે. પણ ઇંગ્લિશમાં પાછળ નામ આવે ને ત્યારે હીથી વાક્ય, ત્યારે વુ લાગે. સમજાય છે? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી માર્ચ 2020માં પૂછાયેલું. The direction were given by the science teacher Kittu and Somil made a model of a plan. It was made very successfully. It won the first prize in competition. ખમો ભેગું કરીએ આપણે. તો વિજ્ઞાનના ટીચર દ્વારા માર્ગદર્શન અપાયું કિટ્ટુ અને સોમિલને કે જે વિમાનનું મોડેલ બનાવી રહ્યા હતા, કે જે સક્સેસફુલ ગયું હતું અને તેને ફર્સ્ટ પ્રાઇઝ પણ મળ્યો હતો. બે વખત કેજે આવ્યું. પહેલી વખત કેજે આવ્યું ને એ વો માટેનું કેજે હતું. બીજી વખત કેજે આવ્યું ને એ વિચ માટેનું કેજે હતું. કેમ મેમ? તમને કેમ ખબર પડી? લેલા, મારો વિષય છે, મને ન ખબર પડે તો કોને પડે? હવે હું તમને સમજાવું. વિજ્ઞાન ટીચર દ્વારા ડિરેક્શન અપાવ્યું કિટ્ટુ અને સોમિલને. કિટ્ટુ અને સોમિલને. કિટ્ટુ અને સોમિલ વ્યક્તિ છે. તો હવે એ વાક્યને જોડવા માટે આપણે કેજે કીધું. કે જે બનાવી રહ્યા છે વિમાન, કે જે ખૂબ જ સક્સેસફુલ ગયું હતું. તો આ ઈટ જે છે એ કોના માટે વપરાણો છે? મોડલ ઓફ અ પ્લેન. તો વાક્યના અંતે આ વસ્તુ છે. એના પછીના સેન્ટેન્સમાં જે ઈટ છે એ ઈટ કોના માટે વપરાણો છે? આના માટે. એટલે આ ઈટ નીકળી જશે અને એની જગ્યાએ શું આવી જશે? વિચ આવી જશે.
જેવી રીતે આપણે આગળ મિત વાળા સેન્ટેન્સમાં સમજ્યા કે પાછળ મિત હતું, એના પછીના તરત સેન્ટેન્સમાં વાક્યની શરૂઆતમાં જે સર્વનામ આપ્યું હતું એ મિત માટે વપરાણું હતું, એટલે આપણે વુ મૂક્યું. તો અહીંયા પણ પહેલા સેન્ટેન્સમાં છેલ્લે કિટ્ટુ અને કોણ હતો? આ સોમિલ હતો, એટલા માટે ત્યાં કેજે તરીકે વુ મૂક્યું. અહીંયા કોણ છે? વસ્તુ છે, તો ત્યાં શું આવશે? વિચ આવશે. હા, વિચ માટે શું આવે? ઈટ આવે. અને અહીંયા મેં શું મૂક્યું? એન્ડ ઇટ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. ઓકે, તો આખું સેન્ટેન્સ શું બનશે? The direction were given by the science teacher to Kittu and Somil, who made a model of paper which was made very successfully and it won the first prize in the competition. થઈ ગયું? સિમ્પલ. અહીંયાથી તમારે કિટ્ટુ અને સોમિલ પછી વાક્યની વચ્ચે વુ એડ કરી દેવાનું છે. અહીંયા આપણે શું મૂકીએ છીએ? ટુ મૂકીએ છીએ કે ભાઈ એણે કિટ્ટુ અને સોમિલને માર્ગદર્શન આપ્યું. બરાબર, કોને માર્ગદર્શન આપ્યું? કિટ્ટુ અને સોમિલને માર્ગદર્શન આપ્યું. બરાબર, તો આ થઈ ગયું તમારું માર્ચ 2020 નું સોલ્યુશન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. I lost my way. I asked a home guard to help me. હું મારો રસ્તો ભૂલી ગઈ હતી. He was a stranger to the place. He could not help me. હું મારો રસ્તો ભૂલી ગઈ, તેથી મેં હોમગાર્ડને મદદ માટે પૂછ્યું, પરંતુ તે એ જગ્યા માટે નવા હતા, તેથી તે મારી મદદ ન કરી શક્યા. તો અહીંયા તેથી આવ્યું. બીજું અહીંયા તેથી આવ્યું. તો અહીંયા હવે આપણે સો નહીં લખીએ, ધેરફોર લખશું. શું લખશું? ધેરફોર. તો હું ગોવાઈ ગઈ હતી એટલે મેં હોમગાર્ડને મદદ માટે પૂછ્યું, પરંતુ તો બટ આવ્યું, પરંતુ તે જગ્યા માટે અજાણ્યા હતા, તેથી તે મારી મદદ કરી શક્યા નહીં. તો આખું સેન્ટેન્સ કેવું બને છે? I lost my way, so I asked a home guard to help me, but he was a stranger to the place, therefore he could not help me. That's it. Next, March 2022. Lala was a merchant. He possessed a flourishing grain business. He made a mistake of taking as a partner a dishonest man. He knew nothing about him. લાલા એક વેપારી હતો. તે એક અનાજનો ધંધો કરતો હતો. તેણે એક અપ્રામાણિક મિત્ર સાથે પાર્ટનર બનાવીને ભૂલ કરી. તે તેના વિશે કાંઈ જાણતો નહોતો. તો લાલા એક વેપારી હતો કે જે આનો ધંધો કરતો હતો. હવે તમે એમ કહેશો કે મેમ કેમ તમે અહીંયા કે જે લખ્યું? તો આ મર્ચન્ટ કોના માટે વપરાણું છે? લાલા માટે. આ હી કોના માટે વપરાણું છે? લાલા માટે. તો અહીંયા મર્ચન્ટ છે તો ઇનડાયરેક્ટલી અહીંયા પણ શું આવશે? વુ આવશે. લાલા શબ્દ પણ હી છે અને અ મર્ચન્ટ પોતે પણ એક હી છે. તો લાલા વોઝ અ મર્ચન્ટ કે જે આનો ધંધો કરતો હતો, પરંતુ તેણે એક અપ્રામાણિક માણસ સાથે ભૂલ કરી દીધી અને પાર્ટનર બનાવીને ભૂલ કરી દીધી, કારણ કે તેને એના વિશે કંઈ ખબર જ નહોતી. તો એક મેં અહીંયા કે જે તરીકે વુનો યુઝ કર્યો, અહીંયા મેં પરંતુનો યુઝ કર્યો, બટ અહીંયા મેં કારણ કે તરીકે એક શબ્દનો યુઝ કર્યો, બીકોઝ. તો આખું સેન્ટેન્સ શું બન્યું? લાલા વોઝ અ મર્ચન્ટ who possessed a flourishing grain business, but he made a mistake of taking as a partner a dishonest man because he knew nothing about him. That's it. So that ક્યાં મૂકશો તમે? so that એટલે હેતુ થાય હો, હેતુ દર્શક. તો આમાં હેતુ દર્શક સેન્ટેન્સ ક્યાં છે? so that નો યુઝ. because because નો આવે, બીકોઝ નહીં આવે, એની જગ્યાએ બીજું કંઈ આવશે. મેમ ધેટ ચાલે? નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2023 નું છેલ્લું. સહેલું ખબર નહીં સહેલું છે કે નહીં, વાંચીએ પછી ખબર પડે. Rabindranath Tagore was a Bengali writer. He wrote the Gitanjali.
It is collection of poems. The Gitanjali got the Nobel Prize. રવિન્દ્રનાથ બેંગાલી રાઇટર હતા કે જેણે ગીતાંજલિ લખી હતી, કે જે એક પોયમનો સંગ્રહ હતો, તે કે તેને નોબેલ પ્રાઇઝ મળી હતી, કે જેને નોબેલ પ્રાઇઝ મળી હતી, કે જેને અથવા તો ધેટ કે તેને કે તેને કે તેને નોબેલ પ્રાઇઝ મળી હતી, કે જેને અને કે તેને. આ રીતે આપણે કરી શકીએ. તો આપણે અહીંયા આવું કંઈક સેન્ટેન્સ બનાવીએ. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી રાઇટર. બેંગાલી રાઇટર કોના માટે છે? રવિન્દ્રનાથ માટે છે. આ હી કોના માટે છે? રવિન્દ્રનાથ માટે છે. રવિન્દ્રનાથ માટે બીજો શબ્દ કયો છે? બેંગાલી રાઇટર છે. એટલે અહીંયા શેનો યુઝ થશે? વુનો, હી નીકળી જશે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ. ધ ગીતાંજલિ માટે આ ઈટ શબ્દનો યુઝ થયો છે, બરાબર? આ ઈટ જે છે એ કોના માટે છે? ગીતાંજલિ માટે છે. તો અહીંયા ઈટ આપેલું છે, તો ઈટને રિમૂવ કરીને આપણે શું લખી શકીએ? વિચ. ઓકે, આટલું સોલ્વ થઈ ગયું. કલેક્શન ઓફ પોયમ્સ, કે જે કવિતાઓનું કલેક્શન છે, કે જેણે, બરાબર, કે જેણે. ઓલું કે જે, વિચ એટલે કે જે, અને કે જેણે કેવું હોય, કે જેણે કેવું હોય તો શું આવે? ધેટ આવે. ધેટ, કે જેને. તો કે જેને કે જે નોબેલ પ્રાઇઝ મેળવી હતી, ધેટ ગોટ ધ નોબેલ પ્રાઇઝ. ગીતાંજલિ શું થઈ જશે? નીકળી જશે. કે જેને નોબેલ પ્રાઇઝ મળી હતી. તો લાસ્ટ સેન્ટેન્સમાં શું આવશે? ધેટ આવશે. કે તેને, ધેટ ટુ હિમ ચાલે? ધેટ ટુ હિમ ક્યાં લખવું છે? પણ ક્યાં ધેટ ટુ હિમ ક્યાં લખવું છે? તો પછી આખો નકશો જ ચેન્જ થઈ જાય. આનો મતલબ તો પછી એમ થાય કે તમે તમારા દિમાગમાં ગુજરાતી કરીને પછી તમારી રીતે કરો છો, તો એ હાલે. બસ સેન્ટેન્સનો મિનિંગ ચેન્જ ન થવો જોઈએ અને કાળમાં કોઈ ફેરફાર ન થવા જોઈએ, બાકી ચાલે. તમે બાય મૂકીને બનાવો છો તોય ચાલે. કે અ બેંગાલી રાઇટર, હા. ગીતાંજલિ વોઝ written by Rabindranath Tagore, a Bengali writer. બેંગાલી રાઇટર પછી તમારે જેમ જોડવું હોય, બાય દ્વારા, બાય વોમ દ્વારા, જે કરીને કરવું હોય. પણ પછી એ આખું સેન્ટેન્સ જે હોય આખું પેસિવ વોઇસમાં ફેરવાઈ જાય. એની વાક્ય રચના પછી તમારે જોવાની અને એની વાક્ય રચના તમારે મેચ કરવાની કે ભાઈ અહીંયા કાળ વિખાય તો નથી જતો ને. ઓકે, ના થાય સેન્ટેન્સ ચેન્જ. ચાલો, તો આ થઈ ગયું તમારું સિન્થેસિસ. બાય વોમ દ્વારા થાય ખરા, તમે થોડુંક મથો એટલે થઈ જાય, બધા દ્વારા થાય. બાય વોમ દ્વારા, બાય દ્વારા પણ મથવું પડે, એક શબ્દને આમથી નામ ઉપાડીને કરવા પડે. બાય વોમ થી એટલે થાય. હું કેમ એમ કહું છું? કારણ કે આ એક વ્યક્તિની વાત થાય છે અને એ વ્યક્તિ દ્વારા ઘણી બધી ક્રિયાઓ થાય છે, એટલે દ્વારા આપણે એમાં એડ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ. બટ એમાં થોડુંક સમય લાગી જાય, એમાં થોડોક ટાઈમ લાગી જાય અને ગ્રામેટિકલ મિસ્ટેકના પણ મે બી ચાન્સ રહે. પ્લસ ટીચર માટે પણ અઘરું પડી જાય. એને એમ લાગે કે આ છોકરાએ ગાપા માર્યા છે, કારણ કે એને ખબર હોય કે આ હાળા ટ્રીક યુઝ કરતા હોય, કે એમના ક્લાસ ટીચરે કહી દીધું તને કાંઈ ન આવડે ને તો કાંઈ નહીં, તું ગમે ત્યાં બાય મૂકી દેજે, ગમે ત્યાં એન્ડ મૂકી દેજે ને ગમે ત્યાં બટ મૂકી દેજે. એટલે એ વિચારીને ખોટું પાડી દે. એટલે ખાલી ખોટા છેડા કરવા નહીં જવાના. જે સિમ્પલ રીતે બાકીના લોકો વિચારતા હોય ને એ રીતે વિચારીને તમારે એનો આન્સર લખીને વહી આવવાનું. ખાલી ખોટું એનું ઉલટું સુલટું કરવાનું નહીં. ઓકે, લાસ્ટમાં સો ધ ગીતાંજલિ ગોટ ધ નોબેલ પ્રાઇઝ. ના, એવું આપણે કાંઈ નથી કહેવાની જરૂર કે રવિન્દ્રનાથ ટાગોરે લખી છે એટલા માટે એને નથી મળ્યો, પણ એને એ કે જેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો હતો આવું જ કયો. રવિન્દ્રનાથ ટાગોરે લખી હતી એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યો છે એવું લખવાની આપણે કાંઈ જરૂર નથી. એવું લખવાથી એનું અપમાન થાય અને લખાયેલો જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનો અનર્થ પણ થઈ જાય. એટલા માટે આપણે સો લખીને એનો અર્થ ભાઈ અનર્થ ન કરીએ અને અપમાન ન કરીએ. તો ધીસ ઇઝ યોર ખાલી જગ્યા. ઓકે, મને લાગતું જ તું થેન્ક યુ. એલા થેન્ક યુ. રવિન્દ્રનાથ ટાગોર ક્યાં કોઈ આવી ગયા? છેલ્લે હતા. ચાલ, હવે એના પછીનો કયો ટોપિક છે? એડિટિંગનો. તો હવે આપણે એડિટિંગ ઓપન કરશું. તમારા માટે પીપીટી તૈયાર જ છે. આના જવાબ પૂછવાના રહી ગયા છે, કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. હાલો ને, ન કરે આપણે રિવિઝન જ કરીએ છીએ ને.
हेलो जोई लिए આપણે एडिटिंग बोले तो एडिटिंग बोले तो सब कुछ आता है, इसमें सब कुछ आता है, सब कुछ आता है। उसमें सबसे पहले आता है कंजक्शन। क्या आता है उसमें? सबसे पहले आता है कंजक्शन। कहाँ पे कौन सा कंजक्शन लगेगा ये पता तो नहीं होता है, ये हम तुक्का लगाते देते हैं सेंटेंस को पढ़ के, उसका गुजराती करके कि या फिर उसे मैच करके। अच्छा, इसे पढ़ने के बाद यहाँ पे विथ अच्छा लगता है, ऑफ अच्छा लगता है कि बाय अच्छा लगता है। जो अच्छा लगता है वो उठा के वहां पे लगा देते हैं और ये बोलते हैं कंजक्शन। ये એના પછીનો જે પોઈન્ટ આવે છે એ છે પ્રિપોઝિશન। प्रीपोजिशन मतलब के स्थल दर्शक शब्द। आपको पता होना चाहिए कहाँ ऑन आता है, कहाँ इन आता है, कहाँ इनटू आता है, कहाँ ओवर आता है, कहाँ खाली जग्या खाली जग्या खाली जग्या। तो आ कहेवाय प्रीपोजिशन ने लगती भूल। एना पछी टेन्स ने लगती भूलो, मतलब के काल ने लगती भूलो। एमिजार पछी क्रियापदનું કયું ફોર્મ આવે એ ખબર હોવી જોઈએ। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું સેન્ટેન્સ। પેસિવ વોઇસના સેન્ટેન્સના નિયમો યાદ હોવા જોઈએ કે ક્યારે કયા શબ્દ પછી વિથ રેનું ફોર્મ આવે। પેસિવ વોઇસના સેન્ટેન્સ ઓળખતા આવડે ત્યારે જો ક્રિયાપદને લગતી ખાલી જગ્યા પૂછાય તો એમાં તમને આ પૂછાય। ઇનડાયરેક્ટલી હું તમને કહી દઉં કે વર્બને લગતા પણ તમને વર્ડ્સ પૂછાઈ શકે। એના પછી કેટલાક એવા અધર ગ્રામેટિકલ રૂલ્સ છે, જેમ કે વિથ વાળો શબ્દ છે ભાઈ, વિથઆઉટ વાળો શબ્દ છે। આના પછી હંમેશા ક્રિયાપદનું કેવું ફોર્મ આવે? V4 નું ફોર્મ આવશે। પછી બાય વાળું છે તો બાય પછી કાં તો કોઈ વ્યક્તિનું નામ મૂકી દેવાનું, કાં ક્રિયાપદ આવતું હોય તો એ હંમેશા V4 નું ફોર્મ આવશે। એટલે આવા જે छोटा छोटा प्यारा प्यारा क्यूट क्यूट सा जो नियम है जो हम कभी पढ़ते हैं पर याद रहता नहीं है तो એ યાદ તમને રહેવું જોઈએ। પછી વિથ વ્યૂ ટુ છે તો વિથ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી નું રૂપ આવે। તો આ પણ એક એડિટિંગનો પાર્ટ જ છે, ભલે તમે આ બીજે ક્યાંક ભણી ગયા હોય પણ આ પણ એક એડિટિંગનો પાર્ટ છે। દેન આફ્ટર યુઝડ ટુ આપેલું હોય તો યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું V1 નું ફોર્મ હોવું જોઈએ। તો આવું પણ તમને જો એક્ઝામમાં પૂછાઈ જાય તો તમારે આ રીતે એને સોલ્વ કરવાનું રહેશે। ચાલો ફિલહાલ અત્યારે આપણે કેટલાક એવા એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે જે એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં પૂછાઈ ગયેલા હશે અને નહીં પણ હોય। જુલાઈ 2022માં પૂછાયેલું હતું કોમ્પ્યુટર હેવ મેની એડવાન્ટેજીસ બટ ખાલી જગ્યા ભલે જોઈ ગયા હોય ભૂસી નાખો, મને મજા નથી આવતી। એટલે આ તો તમે જવાબ દેતા હોય ને તો મને મજા આવે, સમજાણું? આખું બંધ કરી દો, ભૂલી જાઓ તમે કંઈક જોયું તો। તમે ઓલાને જેમ કરો, माँ माँ मैं कहाँ हूँ, मुझे कुछ दिखाई नहीं दे रहा है माँ, એવી રીતે એવું કરી નાખો એટલે તમને એમ થાય, સમજણ? ચાલો, તો આઈ હોપ કે તમે એવું કરી નાખ્યું હશે મા વાળું નાટક અને ખરેખર તમારા મમ્મી તમારી સામે દ્રશ્યમાન થઈ ગયા હશે એ આશા સાથે। ચાલો જોઈએ આપણે કમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ। આ જે ટોપિક છે એ ટોપિક તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે। મેની એડવાન્ટેજીસ ખાલી જગ્યા લેટસ નોટ। કમ્પ્યુટર હેવ મેની એડવાન્ટેજીસ પરંતુ આપણે ખાલી જગ્યા તો ફર્સ્ટ બ્લેન્કમાં આન્સર શું આવશે? તમે શું કરશો? તમે જો અહીંયા એક્ઝામ દઈ રહ્યા હોય તો ફર્સ્ટ બ્લેન્કમાં તમે આન્સર શું લખે હતા? क्या लिखना है आपको? બટ ઠીક છે તો તમે અહીંયા બટ લખે જોયું? આ જાદુનું અસર છે। પેલા કૃષ્ણ એમ થાતું, माँ माँ मैं कहाँ हूँ माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा है माँ। પછી એને બધું દેખાવા મળે તો તમને કેમ આનો જવાબ આવડી ગયો? ચાલો એના પછીનો જવાબ તમને આવડે છે, એના પછીનો શું આવશે? યસ, ફોરગેટ આન્સર આવશે, બરાબર? તો રિદ્ધિ ઉપર વધારે કૃપા થઈ ગઈ છે જાદુની, રિદ્ધિ ઉપરના માથા ઉપર વધારે પડતી કૃપા આવી ગઈ છે। નેક્સ્ટ એના પછી રિદ્ધિનું માથું નાનું હશે એટલે ઇફ ધેર ઇઝ અ ખાલી જગ્યા તો શું આવશે? સિંગલ। તો અહીંયા આપણે લખી દઈએ સિંગલ, તો હું અહીંયા લખી દઉં સિંગલ। Mistake in the program, there can be a serious problem in ખાલી જગ્યા in a way, in short કે in short, શું આવશે? short આવશે, તો આપણે અહીંયા લખી દઈએ short, in short। ઓકે, ચલો આ સોલ્વ થઈ ગયું। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ, માર્ચ 2022માં પૂછાયો હતો। A guru had 2 disciples,
who were in a habit of argument, કે whom were in a habit of argument, કે પછી whose were in a habit of arguing, કે argued. ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે? who આન્સર આવશે. તો અહીંયા આપણે લખી દઈએ who. સેકન્ડ, એના પછીની ખાલી જગ્યામાં શું આન્સર આવશે? મને નથી ખબર હો, તમે કે હોય એ હું આન્સર લખીશ. આર્ગ્યુમેન્ટ કે આર્ગ્યુઇંગ, હેબિટ ઓફ આર્ગ્યુઇંગ, દલીલ કરવાની ટેવ. દલીલની ટેવ નહીં, આર્ગ્યુમેન્ટ એટલે દલીલ થાય, આર્ગ્યુઇંગ એટલે કે દલીલ કરવાની. તો કરવા માટે શું આવશે આન્સર? આर्ग्यूइंग आंसर આવશે. तो जो बच्चे बोल रहे हैं कि मैम आर्ग्यूमेंट आएगा, तो जरा सर कंप्यूटर सर जी जो है वो रॉन्ग आंसर बता रहे हैं, आर्ग्यूइंग આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ વિથ ખાલી જગ્યા. મેની અધર, ઈચ અધર કે વન અનધર, ઈચ અધર, મેની અધર કે વન અનધર. શું આન્સર આવશે? ઈચ અધર. તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ ઈચ અધર કે એકબીજા સાથે. Often the two accompany the guru when he went for a pilgrimage, of a pilgrimage, in a pilgrimage. તે બંનેને એક સાથે લઈ જતા હતા જ્યારે પણ તે તીર્થયાત્રા માટે જતા હતા, તીર્થયાત્રામાં જતા હતા કે તીર્થયાત્રા ના જતા હતા, તીર્થયાત્રા માટે. એટલે અહીંયા આન્સર આવશે ફોર. બરાબર ને? ફોર સિલેક્ટ કરું કે ઓન સિલેક્ટ કરું? તીર્થયાત્રા પર, તીર્થયાત્રા માટે કે પછી તીર્થયાત્રા માટે. જો આની જગ્યાએ ઓન ઓપ્શન આપ્યો હોત ને તો ઓન ઓપ્શન પણ શું કહેવાત? સાચો આન્સર કહેવાત. એટલે શું આન્સર આવશે? તીર્થયાત્રા માટે. જ્યારે જ્યારે પણ તે તીર્થયાત્રા માટે જતા ત્યારે ત્યારે આ બે જે છે એમનો સાથ આપતા. નેક્સ્ટ એના પછી આગળ, આ ક્યારે પૂછાડતો? ક્યારેય નહીં, જસ્ટ પ્રેક્ટિસ માટે મૂકી દીધું છે. કાંઈ નહીં, હવે સોલ્વ કરે જાઓ. બીજું હું, ચિલ્ડ્રન લાઈક ફન ગેમ્સ, વેરી સમ, વેરી મની કે વેરી મચ? કયું સિલેક્ટ કરશો? વેરી સમ, વેરી મની કે વેરી મચ? વેરી મચ. તો સિલેક્ટ થશે મચ. દે આર સિમ્પલી, દે આર સિમ્પલ, દે આર સિમ્પ્લિસિટી, દે આર સિમ્પલ, વેરી સિમ્પલ. જો વેરી, દે આર ખાલી જગ્યા, દે આર સિમ્પલી, સિમ્પલ એન્ડ ઇઝી. તો આ ઇઝી આવું છે તો પછી શું આવશે અહીંયા? સિમ્પલ. તો સેકન્ડ બ્લેન્કનો આન્સર શું આવશે? સિમ્પલ. ઇઝી ટુ પ્લે, પ્લેઇંગ કે પ્લેડ? આઈ થિંક ઇઝી ટુ પ્લે. તો થર્ડ બ્લેન્કનો આન્સર ઇઝી ટુ પ્લે આવશે. ચિલ્ડ્રન ખાલી જગ્યા, ઓફન, હાર્ડલી એન્ડ નેવર. Never play this game in evening after school. Often play these games in evening after school and hardly play these games in evening after the school. તો શું આન્સર આવશે? ઓફન, ઘણી વાર. ઓફન એટલે શું થશે? ઘણી વાર થશે. તો આ બ્લેન્કનો આન્સર શું આવશે? ઓફન આન્સર આવશે. ચલો ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ ગયું તમારું એડિટિંગ. હવે છે આગળ ખાલી જગ્યા. હજી છે? હાલો તો એ સોલ્વ કરી નાખીએ. આ તો તમારે બોલું જે સેમ્પલ પેપર છે ને, ગવર્મેન્ટે તમને આપ્યું છે 2 વર્ષ પહેલાનું, એવડું જોઈએ. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેટિંગ નથી આપ્યું, ઇરિટેશન આપેલું છે. તો આન્સર શું આવશે? ઇરિટેશન. It is because he has insulted her several times without any reason, without some reason, without every reason, without any reason. તો અહીંયા any, any, નાની નહીં, any, any, any. She makes herself take, to take કે took. herself પછી હંમેશા ક્રિયાપદનું સોરી જે ક્રિયાપદ મુકાશે એ સિમ્પલ જ મુકાશે. કોઈ IAS નહીં લાગે, કોઈ ટુ નહીં લાગે, કોઈ ING નહીં લાગે. એટલે સિમ્પલ શું આવશે? ટેક. she makes herself take any responsibility without his help. She is now able to handle ખાલી જગ્યા a roast situation, and roast situation કે the roast situation. worse. મૂળ એડજેક્ટિવ. કેવું એડજેક્ટિવ?
મૂળ વિશેષણ, EST વાળું રોસ્ટ, તો શું આન્સર આવશે? ધ આવશે. એટલે આપણે અહીંયા શું મૂકશું? ધ સાથે હંમેશા શું આવે? EST આવે. અહીંયા RST થઈ ગયું છે, તો એવું તો નિયમો ચેન્જ થાય ને, એસ કે ES લાગે, અથવા તો IVS લાગે, અથવા તો FVS લાગે. તો આવા પણ નિયમો છે ને, IES આવે અથવા VES આવી જાય, FVS તો નહીં પરંતુ VES આવી જાય. તો હું કામ આવતા હોય? જે અપલખણા હોય, આડાહવળા હોય, અપવાદમાં આવતા હોય, તો ત્યાં નિયમો બ્રેક થતા હોય, ત્યાં રૂલ્સ ચેન્જ થતા હોય. એટલે આવી રીતે થશે. ઓકે, નેક્સ્ટ આગળ છે કે નહીં એ તો જ્યારે હું સ્લાઇડ ફેરવીશ ત્યારે ખ્યાલ આવશે. મને યાદ તો છે નહીં. ઓકે, હજી છે, ચાલો સોલ્વ કરીએ. ઇન ધીસ ડિજિટલ એજ someone knows, everyone knows કે each knows. શું આવશે? everyone આવશે. તો આપણે અહીંયા શું લખીએ? everyone knows. Want to download an app in mobile? How to download an app in mobile? કે how many to download app and mobile? તો શું આવશે? how to download an app in mobile. Nowadays it is very conveniently, convenience કે convenient, conveniently, convenience કે convenient, conveniently. અહીંયા કીધું વેરી. વેરી ઓલરેડી એડવર્બ છે, એ એડવર્બ પછી એડજેક્ટિવ આવવું જોઈએ, વિશેષણ આવવું જોઈએ. કન્વિયન્ટલી જે છે એ શું છે? એડવર્બ છે. કન્વિયન્સ એ શું છે? વર્બ, ક્રિયાપદ છે. કન્વિયન્ટ એ શું છે? નાઉન છે. વેરી ઓનરેબલ, વેરી ઓનેસ્ટ, વેરી સ્વીટ. તો કન્વિયન્ટ એ નાઉન છે, એટલા માટે કરેક્ટ આન્સર શું આવશે? કન્વિયન્ટ આવશે. મેમ એ કઈ રીતે ખબર પડે? કહી દીધું ને. આવી રીતે શબ્દોનું લિસ્ટ છે, જે રીતે ક્રિયાપદનું લિસ્ટ છે કે ભાઈ આને ક્રિયાપદ કહેવાય, એનું V2 નું આ થાય, V3 નું આ થાય, V4 નું આ થાય. ડેઈલી એક નવા શબ્દ શીખો છો, ડેઈલી લેક્ચર અટેન્ડ કરો છો, ડેઈલી મને સાંભળો છો, ડેઈલી માસ્ટરનું ભાષણ સાંભળો છો, એક શબ્દ તમે એડ કરતા જાઓ છો, રોજ નવો ક્રિયાપદ તમે શીખો છો, રોજ નવા ક્રિયાપદનું તમે V2 નું ફોર્મ યાદ રાખો છો. લાઈક દેટ અહીંયા પણ કન્વિયન્ટલી એડવર્બ કહેવાશે, કન્વિયન્સ વર્બ કહેવાશે, કન્વિયન્ટ એ શું કહેવાશે? નાઉન કહેવાશે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે કન્વિયન્ટ ટુ ડુ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વિધાઉટ ગોઈંગ એન્ડ વેન્ટ. હમણાં મેં તમને નિયમ કીધો, તો અહીંયા શું આવશે? ગોઈંગ આવશે, કારણ કે વિથ અને વિધાઉટ પછી હંમેશા ક્રિયાપદનું ING નું ફોર્મ આવશે. એટલા માટે અહીંયા મુકાશે ગોઈંગ, નહીં ગો નહીં વેન્ટ. વિધાઉટ ગોઈંગ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. ચાલો, પૂરું થઈ ગયું અહીંયા. તો અહીંયા તમારા ગ્રામરના 2 ટોપિક જે છે એ 2 ટોપિક તમારા જે છે એ પૂરા થાય છે. બરાબર છે? એ મસ્ત રીતે પૂરા થાય છે. હવે તમારે તૈયારી કરવાની છે ખુશી ખુશીથી, મસ્ત રીતે. આ રીતે વિધાઉટ પછી હંમેશા ING. સેમ એ રીતે વિથ પછી પણ શું આવે? ING જ આવે. ઓફ પછી પણ ING આવે, પણ એ ડિપેન્ડ છે સેન્ટેન્સના ગુજરાતી ઉપર. ઓફમાં હું કામ નથી કહેતી, કારણ કે ઓફમાં નિયમો છે ને અમુક વખત ચેન્જ થતા હોય, એટલા માટે હું ઓફ શબ્દ નથી બોલી. ઓફનો કંઈ ધડો નહીં, એ નિયમો ચેન્જ કરે. યુથ એપ્લિકેશનના ઇંગ્લિશ પેપર 2024 હોય તો વોટ્સઅપ ગ્રુપમાં મોકલો ને પ્લીઝ. 2024ના એ તો હજી ગવર્મેન્ટે બહાર નથી પાડ્યા, તો મારે તમને કેમ મોકલવા પેપર્સ? એક જ પેપર આવે, એના થોડા 2 પેપર આવે. અને સોલ્યુશનની વાત કરતા હોય તો યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં એનું સોલ્યુશન મળી જશે. ઓકે, હું
આવીશ તો સુરત આવજો, સુરત આવજો, સ્પેશિયલ આવજો. આપણે સ્ટુડિયોમાં મળતા શીખશું. તમ તારે આવો સુરત, ખાલી આવો ને તમ તારે આપણો આ ઘરનો સ્ટુડિયો કરી લીધો છે. 5 વાગ્યાની અહીંયા વહી આવું, ઠીક 8 વાગ્યા સુધી લઉં, 8 વાગે જ નીકળું. ક્યારેક ક્યારેક 4 વાગ્યાની આવી જાય, ક્યારેક ક્યારેક 3 વાગ્યાની સ્ટુડિયોમાં આવી જાય. 8 વાગ્યા સુધી કોઈ આ સ્ટુડિયોમાં આવવા દે એટલે આવી જાય છે. આપણે તમ તારે આ જ સ્ટુડિયોમાં તમ તાર લેવું. આ સ્ટુડિયોમાંથી આપણે એક્ઝિટ લેતા જ નથી. ગીતા ગ્રામર પણ છે જ ને, ગીતા ગ્રામર હા 12મા ધોરણની છે ને, હા છે જ ને. હું પણ એમાં બાય બોય એક્ઝિસ્ટ હે એ તો મને ખબર જ છે છોકરા જીવે છે એ. સોરી પણ વેઇટ નથી થતું. અલગ ટાઈમ રાખતા હોય તો વો તું કે ને એમ, બીજું કાંઈ ઓર્ડર છે તારો તો કે. મેમ યુથ વિદ્યાકુલમાં ઇંગ્લિશ સ્પીકિંગનો લાઈવ લેક્ચર હાય છે હે? હાય છે આવે છે? અચ્છા આવે છે, મેં નથી જોયું. મેમ કોઈ પાસે તમારા લેક્ચરની નોટ્સ હોય તો બોલો ને સેન્ડ કરવા. બનાવીશ, પેલા પૂછ તો ખરા. બનાવીશ, પૂછ પેલા એને, પછી એને કહેજે, પછી કહેજે મોકલે. તને લાગે હું એને ખાલી કહેતી હોય કે નોટ બનાવો એમ, પછી હું વિશ્વાસ કરી લઉં કે મને આશા છે કે તમે નોટ બનાવી હશે, મને આશા છે કે તમે આ બધા ક્વેશ્ચન તમારી નોટમાં લખ્યા હશે, એવી આશા હું રાખું. બાકી પન્ના ભેગા કરતા મેં ગ્રુપ એક વખત ખોલ્યું, બધા અલગ અલગ પીડીએફ ફાઇલ મોકલે, શાળામાંથી જે મોકલી હોય ને જાણે કેમ બધી વાંચી લેવાના હોય. હજી ઘટતી હોય તો વળી ત્રીજો મેસેજ કરે, કોઈની પાસે આ હોય તો મોકલો ને, કોઈની પાસે આ હોય તો મોકલો ને. હજી એને કેટલું જ હોતું હોય છે. ઓલરેડી એમાં બધા વિષયની કેટલી બધી વસ્તુ એમાં આવી ગઈ છે. હજી તો એ કોકના પેપર સેટ માંગતા હોય. મને એમ થાય પેલા આટલા તો સોલ્વ કરો પછી બીજા માંગજો. તમે કોક દે ગાંધીનગર આવો તો આવો ઘરે. એ પાછું મારે યાદ રાખવું પડે કે કોણ ગાંધીનગર થી છે. એલા લિસ્ટ લાંબુ છે ગાંધીનગર વાળાને. ગાંધીનગર જાવું તો છે જ તેને, એક દિવસ જાશું આપણે તમ તાર ગાંધીનગર જાશું. આઈ હોપ યસ. પાછું એ કાઉન્સમાં લખ્યા હોપ. મેમ અહીંયા સ્કૂલનું મેમ મને પૂરો થાય છે હે? મન પૂરો થાય છે. અહીંયા સ્કૂલનો મન પૂરો થાય છે એટલે કન્ઝક્શનની હેન્ડ રિટન નોટ મેમ નથી મળતી, તમે મોકલજો ને મેમ નથી મળતી. એટલે ઓલામાં આપણે એમ લેક્ચર છે ને, લેક્ચરની નીચે મૂકી દઈશું. એ મોકલવી નથી, પાછી ખોઈ નાખશો એટલે હું એને નીચે મૂકી દઈ, ત્યાંથી લઈ લેજે. પોતાના ને પોતાના નંબરમાં લ્યો. મેમ એડિટિંગમાં ઓછી ખબર પડે તો શું કરવું, કેમ તૈયાર કરવી? અહીંયા એવરીવન શું કામ આવે? તો હવે ડિજિટલ એડની વાત થાય છે તો બધા જાણતા જ હોય ને કે કેવી રીતે મોબાઈલમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. હે બધા જાણતા હોય ને કે કેવી રીતે કરવી. તો બધા માટે સમવન આવે. સમવન એટલે કોઈક એક થાય, એવરીવન એટલે બધા થાય, ઈચ એટલે દરેક, પણ ખાલી દરેક જ થાય. તો આપણે ગુજરાતી કરીએ ત્યારે શું લખીએ છીએ? બધા લખીએ છીએ. તો સાચો આન્સર શું આવ્યો? એવરીવન. કેવી રીતે ડાઉનલોડ કરવી મોબાઈલમાં? તો કેવી રીતે ને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ કહેવાય. ધેટ્સ ઇટ. એક એક ખાલી જગ્યા સોલ્વ કરવાની કે કેમ એ જવાબ આવે એનું રીઝન ગોતવાનું. ભાઈઓ બસ આમ શીખાય. કેટલી વાતો કરે આ લોકો. હા એમાં તું આવ્યો નિધિ, કાંઈ તું ડાય નથી તમ તારે. ન્યા વળી કેવા આવે છે. તું નથી કરતી એમ, ખોટું બોલતી નહીં. ભાડ ખોટું બોલીશ. કરવા દે ને, વળી વાતો કરતા હોય ને. વાતો ન કરતા હોય, માંગતા રહેતા હોય બિચારા. નવસારીમાં રહ્યો છો, ભાવનગરમાં રહ્યો છો એમ ને? અશ્વિની, આયશા, ચોક્કસ કોન્ટેક્ટમાં હશો ને તમે પાસ મારા. તમે એક કામ કરજો, હું છે ને એક નંબરનું લિસ્ટ બનાવીશ, પાછળ લખી નાખીશ કે આટલા વિદ્યાર્થી નવસારીથી છે, આટલા વિદ્યાર્થી ગાંધીનગરથી છે. પછી આપણે બધાના ઘરે જવું એના કરતાં બેટર કે આપણે એક મેળાવડો રાખી દેવો કોકના ઘરે, બરાબર? ત્યાં આપણે મળી રહેશું.
ઠીક છે, SAIMP આપ્યા કે હા, તમને તેમ લાગતું હશે ને કે મેડમ ફ્રેન્ડ છે. આપ્યા કે એલા આવ્યા કે હા આવ્યા કેમ રાઇટિંગ સેક્શન આવે ને ત્યાં ફરીથી આપી દેશે. ઓલામાં તો આપી દીધેલા છે. સુરત થી શું તમે તો અહીંયા ના જ છો એમ ને? સુરતના નેહડે આવજો. તમે પાછું આટલું ગુજરાતી, આટલું બધું અઘરું ગુજરાતી નહીં માનો. બસ હવે મારે ક્યાંય નથી જવું, હું અહીંયા ને અહીંયા કેટલું ફરી લઈશ, બેઠા બેઠા કેટલું ફરી લે. હવે મારે ઘરે જવું. ના ના, હજી એક લેક્ચર છે. હાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર, જય હિન્દ, બાય, સી યુ. ચાલો બાય. સુરતમાં શ્યામધામ મંદિર જોયું? શ્યામધામ મંદિર ન્યા ફોન કરીને પૂછ લેજે ને એલા પણ.